હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ જુવારના લોટની સેવની રેસીપી। આ સેવ એકદમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી લાગશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આજે આપણે અલગ જ રીતથી જુવારની સેવ બનાવીશું। જુવારના લોટની સેવ બનાવવા માટે આપણે 1 કપ જેટલો જુવારનો લોટ લઈશું અને આ લોટની સાથે આપણે 4 થી 5 ચમચી જેટલો મકાઈનો લોટ લઈશું। મકાઈના લોટની જગ્યાએ બેસનનો ઉપયોગ પણ કરી શકાય। જુવારના લોટમાં થોડો ટેસ્ટ આપવા માટે આપણે મકાઈનો લોટ ઉમેરીશું। હવે આપણે જુવારના લોટને આપણે સ્ટીમ કરી લઈશું। તો એક કપડું લઈશું અને તેમાં જુવારનો લોટ ઉમેરી દઈશું અને તેને આ રીતે પેક કરી દઈશું। હવે આપણે એક સ્ટીમર લઈશું અને તેને ગરમ કરીશું અને તેમાં આપણે આ રીતે લોટને મૂકી દઈશું। હવે તેને ઢાંકીને 5 મિનિટ માટે આપણે તેને થવા દઈશું। અહીં આપણે લોટને વધારે ટાઈમ સ્ટીમ નથી કરવાનો। 5 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરીશું અને લોટ ગરમ થઈ જાય પછી આપણે તેને બહાર કાઢી લઈશું। 5 મિનિટ પછી આપણે તેને બહાર કાઢી લીધો છે। હવે આપણે તેને આ રીતે ખુલ્લો કરી લઈશું। હવે લોટ સરસ એવો ગરમ થઈ ગયો છે। તેને હવે આપણે ચાળણીથી ચાળી લઈશું। લોટને સ્ટીમ કરી લીધા પછી આપણે આ રીતે લોટને ચાળીશું એટલે સેવ એકદમ સરસ એવી સોફ્ટ અને એકદમ સરસ બનશે। જુવારના લોટને ચાળી લીધા પછી આપણે મકાઈના લોટને પણ ચાળી લઈશું। બંને લોટને આપણે ચાળી લીધા છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરીશું। અહીં આપણે મસાલાનું પ્રમાણ થોડું વધારે રાખીશું તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું। અહીં આપણે જુવારનો લોટ લીધો છે એટલે હળદર ઉમેરીશું તો તેનો કલર સરસ લાગશે। અને 1 ચમચી જેટલો અજમો આપણે આ રીતે મસળીને ઉમેરીશું। હવે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। હવે બધા જ મસાલાને લોટ સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું। જુવારના લોટનો પ્રોપર કોઈ ટેસ્ટ હોતો નથી એટલે આપણે મસાલાનું પ્રમાણ થોડું વધારે રાખીશું તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે આપણે તેમાં થોડું થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધી લઈશું। જુવારનો લોટ છે એટલે તેમાં પાણીની વધારે જરૂર પડશે, પરંતુ આપણે જ્યારે જરૂર પડે તેમ થોડું થોડું પાણી ઉમેરીશું અને લોટ બાંધી લઈશું। અહીં લોટ બહુ ઢીલો નહીં કે બહુ કઠણ નહીં તેવો લોટ બાંધીશું। રેગ્યુલર જે સેવ બનાવતા હોઈએ તેમાં લોટ બાંધીએ છીએ તેવો જ અહીં લોટ બાંધીશું। અહીં આપણે જુવારનો લોટ લીધો છે એટલે થોડીવાર પછી તે ડ્રાય થઈ જશે અને જ્યારે સેવ બનાવીએ આપણે ત્યારે થોડું ડ્રાય થાય તો થોડું પાણી ઉમેરીને લોટને સરસ એવો સેટ કરી લેવો। આ લોટમાં નોર્મલ પાણીની જગ્યાએ તમે ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકો છો।
લોટ આપણે સરસ રીતે બાંધી લીધો છે. હવે આપણે જે સંચામાં સેવ પાડીશું તેના અંદર અને સંચાની પ્લેટમાં પણ તેને તેલ લગાવી લઈશું. તમારે ઝીણી સેવ પાડી હોય તો ઝીણી પ્લેટ આવે છે તે પણ મૂકીને સેવ બનાવી શકાય. હવે આ સંચામાં આપણે લોટને ભરી દઈશું. હવે સંચાને પેક કરી લઈશું. સંચામાં આપણે લોટ ભરી દીધો છે. હવે તેલને આપણે ગરમ કરી લઈશું અને તેમાં આપણે સેવ બનાવી લઈશું. અહીં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું. ગેસની ફ્લેમ લો હશે તો સેવમાં તેલ ભરાઈ જશે અને સરખી નહીં બને. આ સેવ આપણી જુવારની છે એટલે આ રીતે થોડી થોડી તૂટી પણ જશે, પણ ટેસ્ટમાં એકદમ સરસ લાગશે. થોડીવાર પછી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું. શરૂઆતમાં જે આ બબલ્સ દેખાય છે તે ઓછા થઈ જશે એટલે આપણી સેવ સરસ એવી તળાઈને રેડી થઈ જશે. એટલે આપણે તેને બહાર કાઢી લઈશું. તેલમાં બબલ્સ ઓછા થઈ ગયા છે અને સેવ પણ આપણી સરસ એવી તળાઈ ગઈ છે. હવે આપણે તેને બહાર કાઢી લઈશું. આ સેવ આપણે તળીએ ત્યારે ઓછા સમયમાં બની જાય છે. એકદમ સરસ એવી સેવ રેડી થશે. તેને આપણે એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે તે જ રીતે આપણે બીજી સેવને પણ બનાવી લઈશું. કંઈક અલગ નાસ્તો ટેસ્ટ કરવો હોય તો આ સેવ ચોક્કસથી બનાવજો. એકદમ સરસ લાગે છે. હવે તેને આપણે બહાર કાઢી લઈશું. આ જ રીતે આપણે બધી જ સેવ બનાવી લઈશું. 1 કપ જેટલો જુવારનો લોટ અને 5 ચમચી જેટલો મકાઈના લોટમાંથી આટલી સેવ રેડી થશે. અને આ સેવ ખાવામાં પણ એકદમ સરસ લાગે છે. અને સાથે સાથે એકદમ ક્રિસ્પી બને છે. આ સેવમાં તેલ પણ ઓછું રહે છે. અને જે લોકો ડાયટ કરતા હોય તેમને માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. તો તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી જુવારના લોટની સેવ. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.